નમસ્કાર મિત્રો, આજે આપણે બોટની સહેર કરીશું દરિયા વચ્ચે. તો ચાલો આગળ બોટ અંદર મિત્રો સાથે. અમારી બોટ અહીંથી ચાલી નીકળી છે અને અધવચ્ચે પહોંચી છે. બીજી બોટ તમે જોઈ શકો છો જે માછીમારોની છે. અમુક અહીંથી ત્યાં માણસોની અવર જવર કરે છે. આ સામે જે બોટ છે તે પાછી આવી રહી છે બેટ દ્વારકા જઈ, અને આ બીજી બોટો છે તે માછીમારોની છે. એ ઉપર ભારતનો ઝંડો લગાવવો ફરજિયાત છે. ઉપર જુઓ પક્ષીઓ ચણ ખાવા ઉડી રહ્યા છે તે પણ તમે જોઈ શકો છો. આ બધા મિત્રો પક્ષીઓને ચણ નાખે છે. આ પક્ષીઓ ચકલો કેચ કરે ઘણા. દિનેશભાઈ મછલીઓને દોણા નાખે છે. આ બધો બોટ છે. આ અમારે એમજીભાઈ. મિત્રો સાથે બોટમાં ખરેખર ખૂબ જ મજા આવે. નરસિંહભાઈ ચૌધરી છે, એમની બાજુમાં ભરતભાઈ ચૌધરી બેઠા છે, આ બાજુ રમેશભાઈ બેઠા છે, અને બધા મિત્રો પ્રવાસમાં 10 દિવસના પ્રવાસમાં ગયા છીએ અને ખરેખર ખૂબ જ મજા આવે. આ બાજુ શામજીભાઈ પણ વિડીયો કોલ ઉપર કોઈથી વાત કરી રહ્યા છે, અને હરેશભાઈ છે સામે. આ પુલ બને છે, હવે લગભગ 2 થી 1.5 વર્ષમાં પૂરો થઈ જશે. પછી બોટમાં નહીં જવું પડે, કારણ કે પુલ ઉપરથી જવાશે. 80 થી 90% કામ પૂરું થઈ ગયું છે અને હવે 20 થી 25% કામ બાકી છે. કામ ચાલુ જ છે, હાલ પૂરું થઈ જશે. પછી કામ પૂરું થઈ ગયા પછી આ હોડીવાળાઓનો ધંધો નબળો પડી જશે અને ડાયરેક્ટ પુલથી જવાશે.
એટલે સારું રહેશે આમ તો. એક સરસ આપણે બધા કહેતા હોઈએ કે દરિયા જેવું મંદરા પણ દરિયા જેવું ના દરિયા જેવડું રાખો. આ બધા મછલી પકડવા બોટ આવે છે. ખાસી મોટો દરિયા વચ્ચે પડે છે અને બધા વચ્ચે એવું થઈ ગયું કે લે આ વિડીયો બોટો હાલે છે અમુક કે પડે છે. સરસ મજાનો જોક બની ગયો. તમે જોઈ શકો છો કે પક્ષીઓ હાથમાં ચણ ખાય છે. આમ તો પકડાઈ પણ જાય, પકડવા વાળો જોઈએ. અને આ બધા મિત્રો એમને ખવડાવે છે અને પક્ષીઓના ટોળા જામે છે ઉપર ખાવા માટે. આ પક્ષીઓ ઉડતા દાણા કેચ કરે. બધા મિત્રોએ પક્ષીઓને મોજ કરાવી. આ બધા બોટમાં લઈ રહ્યા છે મોજ. પણ બધા મિત્રોને પક્ષીઓને દોણા ખવડાવવાની પક્ષીઓને દોણા ખવડાવવાની મોજ. કે હવામાં દાણા કેચ કરે છે અને આપણે દાણા નાખ્યા બધા પણ કરી અને ગયા. ખાઈ જાય છે કારણ કે દોણા જા પચીસ મિનિટ મુસાફરી બાદ પહોંચી ગયા છીએ બધા મિત્રો બેટ દ્વારકા. અને બેટ દ્વારકા ઉતરી અને હવે દર્શન કરવા જઈશું ભગવાન દ્વારકાધીશના. તો અહીંયા ઘણા જોર ગરમ વાળો છે. આગળ બધી સાઈડો બોટો પડી છે અને હવે જઈશું દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો વિડીયો સારો લાગ્યો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને આગળ શેર કરો જેથી કરીને બધા મિત્રો જોઈ શકે.